નમસ્કાર દર્શક મિત્રો, હું છું દિનેશ હરિયાણી. એ પાઠશાલા બાય ડીબી હરિયાણી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર મિત્રો, અત્યારે હાલ જે ખેલ સહાયકની ભરતીની પ્રોસેસ ચાલુ છે તે જે હવે ફાઇનલ સ્ટેજની અંદર પહોંચી ગઈ છે. તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ખેલ સહાયકો માટે ફાઇનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કયા કયા ડોક્યુમેન્ટ તેમને ઓરિજિનલ પોતાની જોડે રાખવા જોઈશે તેની યાદી જોવાની છે. મિત્રો, કેટલાક ઉમેદવારો પાસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ ઉપલબ્ધ ન હોવાથી તેઓને આગોતરા જાણ કરવા માટે અગાઉથી મેં ડોક્યુમેન્ટની યાદી માટેનો એક આ વિડીયો બનાવ્યો છે, જે તેમને મદદરૂપ બની રહે. અને મિત્રો, વધુમાં વધુ આ વિડીયોને શેર કરો, જેથી જે લોકોની જરૂરિયાત છે તેમની સુધી આ વિડીયો પહોંચી શકે. મિત્રો, જ્ઞાન સહાયક અને ખેલ સહાયક ભરતીની પ્રોસેસ અત્યારે ચાલુ છે. તેમાં ખાસ કરીને ખેલ સહાયકો માટે અત્યારે જે ફાઇનલ સ્ટેજ પર ભરતી પહોંચી છે અને હાલ ડોક્યુમેન્ટ વેરિફિકેશનના કોલ લેટર પણ ડિક્લેર થઈ ગયા છે. તેમને કયા કયા ડોક્યુમેન્ટ ઓરિજિનલ જોઈશે તેની એક યાદી અહીંયા આપી છે. તો મિત્રો, જોઈએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન દરમિયાન ડોક્યુમેન્ટની યાદી જોઈએ. તેમાં સૌપ્રથમ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જે જન્મ તારીખના પુરાવા માટે તમારે રાખવું જોઈશે. એટલે કે ધોરણ 12 જ્યારે તમે પાસ કર્યું ત્યારે તમને જે એલસી આપવામાં આવ્યું છે તે તમારે જન્મ તારીખના પુરાવા માટે ઓરિજિનલ રાખવું જોઈશે. ત્યારબાદ ધોરણ 12ની માર્કશીટ, ત્યારબાદ અહીંયા જ્ઞાન સહાયકો માટે ટેટ 2ની માર્કશીટ. પરંતુ મિત્રો, આપણે જે ઓનલાઈન સેટ પરીક્ષાની માર્કશીટ મેળવી છે તે તમારે પ્રિન્ટ કરી અને સાથે રાખવાની રહેશે. ત્યારબાદ સ્નાતકની માર્કશીટ તથા ડિગ્રી સર્ટિફિકેટ. કેટલાક મિત્રો પાસે ડિગ્રી સર્ટિફિકેટ ન હોવાથી તેઓ પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ કઢાવી શકે છે અને દર્શાવી શકે છે. તો આ જે ડોક્યુમેન્ટ છે એ તમામ ડોક્યુમેન્ટ તમારે ઓરિજિનલ સાથે રાખવાના રહેશે. ત્યારબાદ બીએડ, પીટીસી, ડીએલએડ અહીંયા લખ્યું છે જ્ઞાન સહાયક યોજના માટે. પરંતુ મિત્રો, આપણે ખેલ સહાયકો માટે સીપીએડ, બીપીએડ, ડીપીએડ, બીપીઈ જે કંઈ આપણે તાલીમી લાયકાત મેળવી છે તેની માર્કશીટ તમારે હાજર રાખવાની રહેશે. ત્યારબાદ જો તમે અનુસ્નાતક માસ્ટર ડિગ્રી કરી હોય તો તેના તમામ સર્ટિફિકેટ હાજર રાખવાના રહેશે. ત્યારબાદ લાસ્ટમાં NCTE અથવા RCI માન્યતા પ્રમાણપત્ર, જે તમને સીપીએડ, બીપીએડ, ડીપીએડ, બીપીઈ કર્યું હોય તે દરમિયાન જ્યારે તમે કોર્સ પૂરો કરો છો ત્યારે તમને આ કોલેજમાંથી પ્રમાણપત્ર આપવામાં આવે છે. આટલા તમામ ડોક્યુમેન્ટ છે એ તમારે હાજર રાખવાના રહેશે. થેન્ક યુ ફોર વોચિંગ.